તમને વેજલપુર લઈ જાઉં તો વેજલપુરની શ્રીનંદનગર સોસાયટી, અહીંયા 1 થી 2 ફૂટ પાણી ઘરોમાં ભરાયેલા છે. રાજલ બારોટે આ વિસ્તારની મુલાકાત લીધી, એ પરિવારને મળ્યા છે, એમનું દર્દ જાણ્યું છે, એ જોઈ લઈએ. કોર્પોરેશનના પાપે લોકોના જે સપનાનું જે ઘર છે તેની પરિસ્થિતિ હું આપને બતાવીશ, કારણ કે જે વરસાદ વરસ્યો હતો અને તમામ લોકોના ઘરે એ વરસાદી પાણી ઘૂસ્યા હતા. સમજી શકાય કે 18 ઇંચ વરસાદ જો અમદાવાદ શહેરમાં પડે તો પાણી ભરાય, એ પણ સમજી શકાય. પણ કાળા પાણીની સજા કોને મળે ભાઈ? અમદાવાદના આ વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગરમાં વરસાદી પાણી તો નહીં, પરંતુ ગટરના પાણી ઉભરાયા છે અને તેના કારણે ગટરના પાણી ઘરે ઘૂસ્યા છે. અત્યારે આપ આ ઘરની સામગ્રી પણ જોઈ શકો છો. સોફા હોય કે પછી આ તિજોરી છે, તિજોરીમાં રાખેલા કપડાં છે, તમામ અત્યારે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે, પલળી ગયા છે, કારણ કે ઘરમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં ઘર વખરી અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો. ઘરના લોકો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સાહેબ, કેટલી મોટી મુસીબત, કારણ કે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે જે નિર્દોષ જનતા છે, જે ટેક્સ ભરે છે, તેમને ભોગવવાનો વારો આવે છે. બિલકુલ સાચી વાત છે. પ્રથમ તો અસ્મિતા ન્યૂઝને હું અભિનંદન પાઠવું છું કે આજે આ પરિસ્થિતિમાં તમે જે દુર્ગંધ મારે છે એનો અનુભવ કરો છો અને આપ રૂબરૂ આ તપાસ કરીને મ્યુનિસિપાલિટીને મેસેજ આપવા માટેનો પ્રયાસ કરો છો. હું જોઈ રહ્યો છું કે 2 દિવસથી વરસાદ ધીમો પડી ગયો છે, પડ્યો છે 100%, પણ જે પ્રકારની ગટરની વ્યવસ્થા, જે પ્રકારની આપણે મોન્સૂન પ્લાનની જે વાતો કરીએ છીએ એ પોકળ સાબિત થઈ છે. આ અહીં બિલકુલ દેખાઈ આવે છે. સૌથી વધારે દયનીય સ્થિતિ તો એ થાય કે નાના બાળકો એને લઈને જાય ક્યાં? એના કોઈ સગાઓ કે એ કેટલાક હોય, બધાને તો આ હોઈ શકે નહીં. આ પરિસ્થિતિમાં એમને રહેવાનું, વૃદ્ધોને આવવા જવા માટેનું, શાકભાજી, આજે ગટરના પાણીની વ્યવસ્થા જો 2 દિવસ સુધી મેગા સિટીની અંદર ના થાય તો મને એવું લાગે છે કે વિકાસની ખાલી આપણે વાતો કરીએ છીએ અને એમાંનું કાંઈ જ નથી. એ બહુ જ સ્પષ્ટ દેખાઈ આવે છે.